બધા જ રિપોર્ટ નોર્મલ આવે છે અને છતાં પણ પ્રેગ્નન્સી કેમ નથી રહેતી? ઘણા બધા પેશન્ટ્સ જે પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય છે એવા લોકો આવે છે અને આ સવાલ કોમનલી પૂછે છે. તો ફ્રેન્ડ્સ, એના ઘણા બધા રીઝન હોઈ શકે, જેમ કે રાઈટ સમય પર રિલેશન ના રખાયા હોઈ શકે. જ્યારે પણ ઓવ્યુલેશન થાય છે અને એ દિવસોમાં જો તમે શારીરિક સંબંધ બાંધ્યો છે તો જ ટેસ્ટ પોઝિટિવ આવે. રાઇટ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ રાઇટ રિઝલ્ટ. નંબર 2, સ્ટ્રેસ એન્ડ ઓવરથિંકિંગ. સ્ટ્રેસ કે ઓવરથિંકિંગના કોઈ રિપોર્ટ નથી હોતા કે કોઈ પેપર ઉપર નથી બતાવતું કે તમે કેટલા ટકા સ્ટ્રેસ લઈ રહ્યા છો. પણ જ્યારે કપલ સ્ટ્રેસમાં રહેતું હોય છે ત્યારે એના હોર્મોન ઇમ્બેલેન્સ થઈ જાય છે અને એની ડાયરેક્ટલી ઇફેક્ટ ફર્ટિલિટી પર પડે છે. નંબર 3, લાઇફસ્ટાઇલ એટલે કે જંક ફૂડ, વધારે પડતા ઉજાગરા અને એક્સરસાઇઝનો અભાવ આ તમારા શરીરની ઇન્ટરનલ એનર્જીને ડિસ્ટર્બ કરે છે. નંબર 4, યુટ્રાઇન રિસેપ્ટિવિટી એટલે કે શરીર તો તૈયાર છે પ્રેગ્નન્સી ધારણ કરવા માટે થઈને, પરંતુ જ્યારે માઇન્ડ અને ઇન્ટરનલ એનર્જી ડિસ્ટર્બ હોય ત્યારે પણ પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ નથી આવી શકતો. નંબર 5, ઇમોશનલ એન્ડ સ્પિરિચ્યુઅલ બ્લોકેજ એટલે કે ડર, પાસ્ટ ટ્રોમા જેવા ન દેખાતા ફેક્ટર પણ તમારી ફર્ટિલિટીને ડાયરેક્ટલી ઇફેક્ટ કરી શકે છે. રાઇટ ગાઈડન્સથી ઇમ્પોસિબલ પણ પોસિબલ બનતું હોય છે. તો આવી પ્રેગ્નન્સી અને પ્રેગ્નન્સી પ્લાનિંગ રિલેટેડ ઇન્ફોર્મેશન મેળવવા માટે થઈને અમને ફોલો કરો. થેન્ક યુ.